દેશમાં 77માં ગણતંત્ર દિવસની ઉજવણી સુરત શહેરમાં ગૌરવ અને ઉત્સાહભેર કરવામાં આવી રહી છે। આ પ્રસંગે સુરત પરેડ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરત શહેરમાં અઠવાલેન્સ ખાતે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સુરત પોલીસ કમિશનરની હાજરીમાં 77મો 26મી જાન્યુઆરીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવ્યો। કાર્યક્રમમાં હોમગાર્ડ્સ, ટીઆરબી સહિત તેમજ ઉચ્ચ પોલીસના અધિકારીઓ હાજર હતા। એટલું જ નહીં, આ પ્રસંગે ઘોડે સવારી અને દેશભક્તિના ગીતો પર શાળાના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝાંખી રજૂ કરીને મેદનીએ મંત્રમુગ્ધ કરી દીધા। શહેરમાં નામી અનામી હસ્તીઓની ઉપસ્થિતિમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને પ્રશંસાપત્ર તેમજ મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પ્રજાજોગ સંદેશમાં નશાના કારોબારીઓને કડક ચેતવણી આપી તેમણે જણાવ્યું કે ડ્રગ્સ સામેની લડાઈ હવે વધુ તીવ્ર બનશે। નશાના સોદાગરો સામે સખ્તની સખ્ત કાર્યવાહી થશે તેમજ ગેરકાયદેસર બાંધકામો પર ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવશે। સુરત પોલીસની સિદ્ધિઓ વર્ણવતા કમિશનરે કહ્યું કે સાયબર સંજીવની 2 અભિયાન અંતર્ગત 25 લાખ લોકોને સાયબર સુરક્ષા માટે જાગૃત કરવામાં આવ્યા છે। પોલીસ કમિશનરે રાષ્ટ્રધ્વજને ફરકાવી સલામી આપી અને પોતાના સંબોધનમાં સુરતને મિની ભારત ગણાવ્યું। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। ગણતંત્ર દિવસ નિમિત્તે સર્વપ્રથમ હું સુરત શહેર પોલીસ પરિવાર તરફથી આપણા સુરતના નગરજનોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું। 1950થી 2026 તક बात કરીએ તો અમારે સંવિધાન લાગુ થયા, બધા અમે લોકો ભારતીય લોકો સંવિધાન સ્વીકાર્યા અને આજે અમે જોઈએ છીએ કે કેટલા ઝડપથી આપણા દેશનો વિકાસ થયા। એના મુખ્ય પાડો છે કે આપણા જો અમારા ગ્રંથ છે, અમારા સંવિધાન તો તમામ ધાર્મિક ગ્રંથોથી બી પવિત્ર છે। તો એના લીધે જો આજે 142 કરોડના દેશમાં જો અમે જે રીતે બધા લોકો એક સાથે હળી મળીને રહેતા હોય છે, અલગ અલગ અમારા जो डाइवर्सिटी एटली है छता हमारी यूनिटी है, चाहे हमारा भाषा हो, चाहे हमारा जो है अलग अलग प्रकार मेला तीज त्यौहारों हो जो है। અને આ જ રીતે સુરત શહેર જો 90 લાખની વસ્તી ધરાવતા શહેર છે જેના અમે મિની ભારત તરીકે ઓળખીએ છીએ, કારણ કે 28 રાજ્યોના લગભગ 40 લાખ લોકો આપણા સુરત શહેરમાં રહેતા હોય। ગુજરાતના 33 જિલ્લાના લોકો અહીંયા રહેતા હોય તો મિની ગુજરાત બી છે, મિની ભારત બી છે। તો આ પ્રકાર જે રીતે સુરત એના દાખલા છે કે લોકો હળી મળીને અમારી ઇન્ડસ્ટ્રીઝ હોય, કામ ધંધા બિઝનેસ હોય, બધા જો ઝડપથી વિકસાવવામાં જો જે રીતે કામ કરે છે એના માટે એના હું આભાર માનું છું।